નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતાવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 12 જીવવિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર વિશે ચર્ચા કરીશ. મિત્રો, આ પહેલાંના પાર્ટની અંદર આપણે રેપ્લિકેશન એટલે કે સ્વયંજનન અને ટ્રાન્સક્રિપ્શન એટલે કે પ્રત્યાંકનની પ્રક્રિયા વિશે અભ્યાસ કર્યો. પ્રસ્થાપિત પ્રણાલીની અંદર ડીએનએથી આરએનએ અને આરએનએથી પ્રોટીન બને છે. એટલે કે આરએનએમાંથી પ્રોટીન બનવું, ખરેખર આરએનએમાંથી પ્રોટીન નથી બનતું, આરએનએની મદદથી પ્રોટીન બને છે. અને આ પ્રક્રિયાને ભાષાંતરની પ્રક્રિયા કહેવાય. શેની પ્રક્રિયા કહેવાય? ભાષાંતરની પ્રક્રિયા. પરંતુ ભાષાંતર કરવા માટે તમને એ ભાષા આવડવી જોઈએ, તો તમે ભાષાંતર કરી શકો. જો એક નાના બાળકને આપણે સીધી ચોપડી આપી દઈશું અને એને કહીશું કે ચલો વાંચવાનું શરૂઆત કરી દો, તો એ કેવી રીતે વાંચી શકે? સૌપ્રથમ કેવી રીતે વાંચવું એને શીખવવું પડશે, અક્ષરો શીખવવા પડશે, શબ્દો શીખવવા પડશે. તો આપણી પાસે અક્ષરો છે કયા? તો નાઇટ્રોજન બેઝ AGTC, બરાબર છે. એ નાઇટ્રોજન બેઝ, અહીં પણ જો તમે નાઇટ્રોજન બેઝ પેર બતાવી છે મેં, તો એ જે નાઇટ્રોજન બેઝ પેર છે, નાઇટ્રોજન બેઝ પેરને ઉપયોગ કરીને આપણે શબ્દો કેવી રીતે બનાવીશું, એને ઉકેલશું કેવી રીતે, તો એના માટે અહીં ચોક્કસ પ્રકારના સંકેતો વિશે આપણે ચર્ચા કરવાના છે. ચાલો, તો આ પાઠની અંદર આપણે જનીન સંકેત વિશે ચર્ચા કરીશું. જીનેટિક કોડ. સ્વયંજનન અને પ્રત્યાંકન દરમિયાન ન્યુક્લિક એસિડમાંથી બીજા ન્યુક્લિક એસિડનું પ્રત્યાંકન થાય છે. એટલે કે સ્વયંજનનની પ્રક્રિયા જે છે, સ્વયંજનનની પ્રક્રિયામાં ડીએનએમાંથી ડીએનએ બને અને પ્રત્યાંકનની પ્રક્રિયામાં ડીએનએમાંથી આરએનએ બને. ડીએનએ હોય કે આરએનએ, બંનેને આપણે ન્યુક્લિક એસિડ જ કહીએ છીએ, બરાબર. આથી આ પ્રક્રિયાઓને પૂરકતાના સિદ્ધાંતોના આધારે સમજાવવી સરળ છે. ભાષાંતરની પ્રક્રિયા આનુવંશિક માહિતી સ્થાનાંતરિત કરવા જરૂરી છે. ભાષાંતરની પ્રક્રિયા જે છે, ભાષાંતરની પ્રક્રિયામાં શું કરીશું આપણે? આનુવંશિક માહિતી કે જે ડીએનએમાં સંગ્રહિત છે એને આપણે સ્થાનાંતરિત કરવાની છે, જે ન્યુક્લિક એસિડના પોલિમરમાંથી એમિનો એસિડના પોલિમરનું સંશ્લેષણ કરે છે. એટલે કે ડીએનએ અથવા તો જનીનની અંદર જે પણ માહિતી છે એ માહિતીનો ઉપયોગ કરીને આપણે એમિનો એસિડને એક પછી એક ક્રમમાં ગોઠવીશું અને પોલિમર બનાવીશું, બરાબર. એટલે ન્યુક્લિયોટાઇડના પોલિમરમાંથી એમિનો એસિડનો પોલિમરનું સંશ્લેષણ કરવાનું છે. એમિનો એસિડ અને ન્યુક્લિયોટાઇડમાં ના તો કોઈ પૂરકતા જોવા મળે. પૂરકતા એટલે શું? આપણે ડીએનએ અને આરએનએમાં પૂરકતા જોઈ, બરાબર. અહીંયા પૂરકતાનો સિદ્ધાંત એમ લખ્યો છે ને, કેમ? કારણ કે ડીએનએ અને આરએનએમાં પૂરકતા હોય. અહીંયા એ હોય TC, તો નવો આરએનએ જે બને ATC, તો નવો જે આરએનએ બને, બરાબર, તો અહીંયા આવશે એની સામે યુ, mRNA. આરએનએની વાત કરું છું. આરએનએ જ્યારે બને ત્યારે અહીંયા યુ આવશે, અહીં એ આવશે અને અહીં જી આવશે, બરાબર. પરંતુ ન્યુક્લિક એસિડ અને પ્રોટીન, એમિનો એસિડ અને ન્યુક્લિયોટાઇડ, આ બે વચ્ચે કોઈ પૂરકતા નથી અને ના તો કોઈ સિદ્ધાંતિક સ્વરૂપે તેને વિચારી શકાય. એટલે કે કોઈ પૂરકતાનો સિદ્ધાંત અહીં વિચારી શકાય એવો નથી. હવે ન્યુક્લિક એસિડ આનુવંશિક દ્રવ્યમાં ફેરફારથી પ્રોટીનના એમિનો એસિડમાં પરિવર્તન આવે છે. આપણે આ જે મુદ્દો છે એ સમજી ગયા. ઉદાહરણ તરીકે આપણે સિકલ સેલ એનિમિયા જોયું હતું કે સિકલ સેલ એનિમિયાની અંદર છઠ્ઠા સ્થાન ઉપર ગ્લુટામિક એસિડની જગ્યાએ વેલાઇન આવી જાય છે. છઠ્ઠા સ્થાન ઉપર શું આવશે? ગ્લુટામિક એસિડની જગ્યાએ વેલાઇન સ્થાનાંતરિત થાય છે, બરાબર છે. તો અહીં એક નાની ભૂલ શેમાં થઈ હતી? ડીએનએમાં ભૂલ થઈ એટલે આરએનએમાં ભૂલ થઈ, આરએનએમાં ભૂલ થઈ એટલે અહીં પ્રોટીનની અંદર એમિનો એસિડનો ક્રમ બદલાઈ ગયો, બરાબર. તે બાબતને આધારે આપતા પૂરતા પુરાવા છે. આનાથી જનીન સંકેતની પરિકલ્પનાનો પ્રસ્તાવ થયો, જે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન એમિનો એસિડના અનુક્રમોને નિર્ધારિત કરે છે. એટલે જનીન સંકેત જેવું કંઈક હોવું જોઈએ ડીએનએ ઉપર
કે જેના દ્વારા એમિનો એસિડનો ક્રમ નક્કી થાય ભાષાંતરની અંદર. તો અહીં જનીન સંકેત શું છે? અહીં કોઈ પૂરકતાનો સિદ્ધાંત રજૂ થશે નહીં. કેમ? કારણ કે ન્યુક્લિક એસિડ અને પ્રોટીન અથવા તો એમિનો એસિડ અને ન્યુક્લિયોટાઇડ આની વચ્ચે કોઈ પૂરકતા નથી. એની સામે ટી એવું પ્રોટીનમાં આવશે એવું શક્ય નથી. બરાબર? તો ચાલો જોઈએ આપણે. ડીએનએની સંરચના અને આનુવંશિક દ્રવ્યની જૈવ રાસાયણિક પ્રકૃતિનું નિર્દેશન કરવું જેટલું ઉત્તેજનાપૂર્ણ હતું તેનાથી વધારે ચુનૌતીપૂર્ણ કાર્ય જનીન સંકેતનું અર્થઘટન કરવાનું હતું. એટલે ઉદાહરણ તરીકે હું તમને એક સિક્વન્સ અહીં આપું છું. આ ડીએનએની અથવા તો જનીનની એક સિક્વન્સ છે, ક્રમ છે. એ જી જી સી ટી જી એ જી સી 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 જી ટી એ. બરાબર? આ એક ક્રમ છે. અહીંયા આપણે 5' એન્ડ લઈ લઈએ અને અહીંયા 3' એન્ડ લઈએ. mRNA 5' to 3' બાજુ વાંચવામાં આવે. બરાબર? એટલે આ રીતે લખ્યું છે મેં. તો ખરેખર તો તેમાં વિવિધ ક્ષેત્રોના વૈજ્ઞાનિકો જેમ કે ભૌતિકશાસ્ત્રી, કાર્બનિક રસાયણશાસ્ત્રી, જૈવ રસાયણશાસ્ત્રી અને જનીનશાસ્ત્રીના સંયોગની આવશ્યકતા હતી. બરાબર છે? આ બધા વૈજ્ઞાનિકો ભેગા મળીને આ જનીન સંકેતનું અર્થઘટન કરી શકે એવી શક્યતા વધી ગઈ હતી. જ્યોર્જ ગેમોવ, વૈજ્ઞાનિકનું નામ યાદ રાખવાનું છે. જ્યોર્જ ગેમોવ એક ભૌતિકશાસ્ત્રી હતા જેમનો વિચાર હતો કે જો બેઝ માત્ર 4 હોય, બેઝ કયા કયા છે? એ ડીએનએની વાત કરીએ તો એ ટી જી સી. બરાબર છે? ઓકે, બેઝ ક્રમ હોય તો બેઝ ક્રમની વાત કરીએ તો એ ટી જી સી. બરાબર છે? ઓકે, આપણે આ mRNA છે. બરાબર છે? તો mRNAમાં ટીની જગ્યાએ મારે યુ લેવું પડશે. આપણે અહીંયા ટી લઈ લીધો છે તો હું યુ લખી દઉં છું એની જગ્યાએ. બરાબર છે? કારણ કે RNA હોય ત્યાં ટી ક્યારે પણ ન હોઈ શકે. બરાબર? થાઇમિનની જગ્યાએ યુરેસિલ હોય. ઓકે, તો ફરીથી હું જોઉં છું. જેમનો વિચાર હતો કે જો બેઝ માત્ર 4 જ હોય, બરાબર, બેઝ માત્ર 4 એટલે કે એ ટી જી સી, અથવા તો તમે એવી રીતે પણ લઈ શકો એ યુ જી સી. આ 4 બેઝ છે આપણી પાસે. બરાબર છે? આ 4 બેઝ હોય તો 20 એમિનો એસિડનું સંકેતન કેવી રીતે કરી શકે? ચાલો, 20 એમિનો એસિડ, 20 પ્રકારના એમિનો એસિડ છે આપણી પાસે. આપણે એ તો ગ્લુટામિક એસિડનું સંકેતન કરે. બરાબર? ટી તો લ્યુસીનનું સંકેતન કરે. જી તો આર્જિનિનનું સંકેતન કરે. સી તો વેલાઇનનું સંકેતન કરે. તો આ તો ખાલી 4 જ એમિનો એસિડ થયા. બાકીના 16 એમિનો એસિડનું સંકેતન કેવી રીતે થશે? શક્ય છે? નથી. બરાબર? તો અહીં 20 એમિનો એસિડનું સંકેતન કરવાનું હોય તો સંકેતના નિર્માણમાં બેઝનો સમૂહ બનતો હોવો જોઈએ. એટલે તેઓએ પછી શું કર્યું? તો આ એકાંકી સંકેતથી તો શક્ય નથી, તો દ્વિઅંકી સંકેતો લીધા. બરાબર? એટલે કે એ ટી જી સી જે છે બે સાથે લેવાના છે. કંઈક આ રીતે. ચલો આપણે લઈએ, સમજાવું છું તમને. એ ટી જી સી. અહીંયા પણ એ ટી જી સી. બરાબર? ઓકે, એક મિસ્ટેક કરી છે આપણે, એટલે હું ફરીથી લખું છું. એ યુ જી સી. બરાબર? એ યુ જી સી. mRNAને ધ્યાનમાં રાખીને. તો અહીં તમે જોઈ શકો છો. બરાબર છે? કે સંકેતો કેટલા થશે? ટોટલ 16. એ યુ એ જી એ સી. તેવી રીતે યુ એ યુ 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 જી યુ સી. તેવી રીતે તમે અહીં બાકીના પણ પૂરા કરી શકો. તો દ્વિઅંકી સંકેતો કેટલા થયા? 16. એમિનો એસિડ કેટલા છે? 20. હજુ પણ 4 એમિનો એસિડ માટે સંકેતન પૂર્ણ થશે નહીં. એટલે દ્વિઅંકી સંકેતો પણ પર્યાપ્ત નથી. તેથી 20 એમિનો એસિડના સંકેતન માટે સંકેત 3 ન્યુક્લિયોટાઇડના બનેલા હોવા જોઈએ. જ્યોર્જ ગેમોવે રજૂ કર્યું કે 20 એમિનો એસિડ છે એ 20 એમિનો એસિડના સંકેતન માટે 3 ન્યુક્લિયોટાઇડથી સંકેત બનવો જોઈએ. આ એક મજબૂત પ્રસ્તાવ હતો જેનાથી 4:3 એટલે કે 4:4:4. બરાબર? જેવી રીતે અહીંયા 4 અને અહીંયા 4 લખ્યા તો
4 ચોક 16 થયા. તો 4 × 4 × 4 કરીશું એટલે કેટલા થશે? 64. તો 64 સંકેતોનું નિર્માણ થતું હોય. આ રીતે બનતા સંકેતો જરૂરિયાત કરતાં કેવા છે? વધારે છે. ચાલો, ત્રિઅંકી સંકેતોની એક તમને રૂપરેખા આપી દઉં. આ ત્રિઅંકી સંકેતો છે, બરાબર છે. ઓકે, પ્રથમ સ્થિતિમાં અહીંયા UCAG, આ ક્રમ યાદ રાખવાનો. UCAG, ફરી C, UCAG અને ફરી C, અહીંયા UCAG લેવાનો, બરાબર. એટલે U, તો પહેલો U, પછી બીજો UC, તો UC, ત્યાર પછી UA, તો UA, અને UG, તો UG. સેમ હવે CU લેવાનું, બરાબર. આ C અને આ U, તો CU 4 વાર લખી દઈએ, અને પછી UCAG, ત્યાર પછી ફરી C, બીજું A અને U, તો AU લખી દેવાના 4 વાર, બરાબર. અને ત્યાર પછી UCAG એની સાથે જોડી દેવાના. સેમ એવી રીતે GU, તો GU 4 વાર લખશું અને UCAG જોડી દઈશું. વચ્ચેનું કોઈ લઈ લઈએ, આ અને આ, એટલે CA થયું, તો CA 4 વાર લખી દીધું, અને પછી UCAG, આ જોયું, છેલ્લો જોઈ લો, UCAG લખી દેવાનું. આ રીતે ટોટલ 64 સંકેતો બનશે. કેટલા? 64 સંકેતો, બરાબર છે. પ્રથમ સ્થિતિ, દ્વિતીય સ્થિતિ, તૃતીય સ્થિતિ, આ રીતે લોકોએ ત્રિઅંકી સંકેતો બનાવ્યા છે, બરાબર છે. આમ વિવિધ એમિનો એસિડ માટેના સંકેતન પૂરા પાડે છે. તો અહીં તમે જોઈ શકો છો કે જ્યાં પણ UUU હોય, mRNA પર જ્યાં UUU હશે ત્યાં કયો એમિનો એસિડ આવીને ગોઠવાશે? ફિનાઇલેલેનિન, બરાબર છે. UUC હોય ક્યાંક તો પણ ફિનાઇલેલેનિન જ આવશે, બરાબર છે. આ લ્યુસીન છે, આઇસોલ્યુસીન, મિથિયોનિન, વેલાઇન, સેરિન, પ્રોલિન, થ્રિયોનિન, એલેનિન, ટાઇરોસિન. સ્ટોપ કોડોન વિશે આપણે સમાપ્તિ કોડોન વિશે ચર્ચા કરીશું. હિસ્ટિડીન, ત્યાર પછી એસ્પારાજીન, લાઇસિન. આવા ટોટલ 20 એમિનો એસિડ તમને જોવા મળશે. કેટલા? 20 એમિનો એસિડ, બરાબર છે. તો આ જે 20 એમિનો એસિડ છે, 20 એમિનો એસિડ માટે અહીં પર્યાપ્ત સંકેતો છે ને. 20 એમિનો એસિડ માટે એટલીસ્ટ 20 એમિનો એસિડ હોવા જોઈએ. તો અહીંયા તો કેટલા છે? 20 કરતાં વધારે છે, બરાબર છે. 64 છે. તો ત્રિઅંકી સંકેતો માન્ય ગણાશે. ઓકે, સંકેત ત્રિઅંકી હોય છે તેનું પ્રમાણ આપવું અત્યંત કઠિન કાર્ય હતું. આ સાબિત કરવું કઠિન કાર્ય હતું. હરગોવિંદ ખોરાના, વૈજ્ઞાનિકનું નામ ભાઈ આપણા ઇન્ડિયાના, ભારતના વૈજ્ઞાનિક છે, યાદ તો રાખવું જ પડશે. હરગોવિંદ ખોરાનાએ નિશ્ચિત બેઝ સમપોલિમર અને સહપોલિમરના જોડાણવાળા આરએનએ અણુના સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયાની શોધ કરી હતી. આ ખાસ યાદ રાખવાનું છે. હરગોવિંદ ખોરાનાએ શું કર્યું? નિશ્ચિત બેઝના જોડાણવાળા આરએનએ અણુના સંશ્લેષણની જે ક્રિયા છે, પ્રક્રિયા છે, એ એમણે શોધી હતી. માર્શલ નીરેનબર્ગની પ્રોટીન સંશ્લેષણ માટેની કોષમુક્ત પ્રણાલી, સેલ ફ્રી સિસ્ટમ, સંકેતના અર્થઘટન માટે ખૂબ મદદરૂપ રહી. કોષ ફ્રી, કોષની બહાર પ્રોટીનના સંશ્લેષણ જે છે એ પ્રોટીનનું સંશ્લેષણ થાય. કોષની બહાર આપણે પ્રોટીનનું સંશ્લેષણ કરીએ, બરાબર. તો એવી ટેકનિક માર્શલ નીરેનબર્ગે શોધી હતી, બરાબર. અને આ પ્રણાલી સંકેતનના અર્થઘટન માટે ખૂબ મદદરૂપ હતી. એટલે કે આ જે ત્રિઅંકી સંકેતો છે, ત્રિઅંકી સંકેતોનું અર્થઘટન કરવું એટલે શું? તો CUC એ લ્યુસીન માટે જવાબદાર છે, એ થયું સંકેતનું અર્થઘટન. એના માટે આ માર્શલ નીરેનબર્ગની જે ટેકનિક હતી એ ટેકનિકનો ઉપયોગ થયો. સેવેરો ઓકા ઉત્સેચક આરએનએને સ્વતંત્ર રૂપે ટેમ્પલેટના નિશ્ચિત અનુક્રમો સાથે બહુલીકરણ થવા માટે સહાયતા પ્રદાન કરે છે. ફરીથી કહું છું, સેવેરો ઓકા ઉત્સેચક, એનું અહીંયા ઉત્સેચકનું નામ આપ્યું છે પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાઇલેઝ. ઉત્સેચકનું નામ શું છે? પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાઇલેઝ. એ આરએનએને સ્વતંત્ર રૂપે ટેમ્પલેટના નિશ્ચિત અનુક્રમો સાથે, આરએનએને સ્વતંત્ર રૂપે
ટેમ્પલેટના નિશ્ચિત અનુક્રમો સાથે બહુલીકરણ થવા માટે સહાયતા પ્રદાન કરે છે. અંતમાં આનુવંશિક સંકેતો આ જોડકામાં પૂછી શકાય કયા વૈજ્ઞાનિકોએ શું શોધ્યું છે. હરગોવિંદ ખોરાના તો નિશ્ચિત બેઝના જોડાણ માટે આરએનએ અણુના સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયા સુધી. બરાબર છે. માર્શલ નિરેનબર્ગ પ્રોટીન સંશ્લેષણ માટેની કોષમુક્ત પ્રણાલી સંકેતન અર્થઘટન માટે ઉપયોગમાં આવી. સેવેરો ઓકાવા તો તેમણે ઉત્સેચક કયો પોલીન્યુક્લિયોટાઇડ ઉત્સેચક જે આરએનએને સ્વતંત્ર રૂપે આરએનએનું ઉત્સેચકીય સંશ્લેષણ આરએનએને સ્વતંત્ર રૂપે ટેમ્પલેટના નિશ્ચિત અનુક્રમો સાથે બહુલીકરણ થવા માટે સહાયતા પ્રદાન કરી. અને ત્યાર પછી આમ વિવિધ પ્રયોગો દ્વારા છેલ્લે આનુવંશિક સંકેતોનું એક ચેકર બોર્ડ આપણે ચેકર બોર્ડ પદ્ધતિ ભણી પુનેટ સ્ક્વેર પદ્ધતિ ભણી ગયા એવી રીતે અહીં જે ચેકર બોર્ડ જે છે ચેકર બોર્ડ એક અસ્તિત્વમાં આવ્યું. બરાબર, જે આપણે અત્યારે ચર્ચા કરી અને ચેકર બોર્ડ કહેવામાં આવ્યું અને એના દ્વારા ટોટલ 64 જેટલા ત્રિઅંકી સંકેતો રજૂ થયા. આ ત્રિઅંકી સંકેતોને આપણે વારંવાર ઉપયોગ કરીશું. મિત્રો, નીટમાં ત્રિઅંકી સંકેતોમાંથી કેટલું પૂછાય છે એક્ઝામની અંદર. બરાબર છે, તો ચોક્કસથી આપણે યાદ રાખીશું. આમાંના ઘણા બધા તો આપણને યાદ રહી જશે. બરાબર, ઓકે. ચાલો, ગ્લુટામિક એસિડ શોધી કાઢો છો. ગ્લુટામિક એસિડ ક્યાં છે? ગ્લુટામિક એસિડ કંઈક અહીંયા છે. બરાબર, GAG. ઓકે, સિકલ સેલ એનિમિયાની અંદર GAGની જગ્યાએ એટલે કે ગ્લુટામિક એસિડ GAG માટે ગ્લુટામિક એસિડ હોય તો એની જગ્યાએ શું આવી ગયું હતું? તમને યાદ હોવું જોઈએ. બરાબર છે, ત્યાં GAG હતું. બરાબર, એ GAG એટલે કે આપણે વાત કરી રહ્યા છીએ સિકલ સેલ એનિમિયાની બીટા ચેઇનમાં. તો બીટા ચેઇનમાં GAG હતું, એની જગ્યાએ શું આવી ગયું હતું? GTG આવી ગયું હતું. શું આવી ગયું હતું? GTG. બરાબર છે. ચાલો, તો GTG આવી ગયું એટલે કે અહીં આપણે વાત કરીએ mRNA. તો mRNA જે છે mRNA પર તો GAG જ હશે. અહીં mRNA પર શું આવશે? GUG. ચાલો, તો GAG સંકેતન શેનું કરે? ગ્લુટામિક એસિડનું. હવે એની જગ્યાએ શું ગોઠવાઈ ગયું હતું? જો GUG. તો GUG શોધો અહીંયા. GUG વેલાઈન આવી ગયું. બરાબર છે, સાબિત થઈ ગયું. તો છઠ્ઠા સ્થાન ઉપર ગ્લુટામિક એસિડની જગ્યાએ વેલાઈન આવી ગયો. પોઈન્ટ મ્યુટેશન. થોડી ઘણી ખબર પડી ગઈ આપણને. ચાલો, જનીન સંકેતના મુખ્ય ગુણધર્મો નીચે મુજબ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, વારંવાર એક્ઝામમાં પૂછાય છે આ પ્રશ્ન. બરાબર છે, ગયા વર્ષે પણ પૂછાયો હતો અને વારંવાર આ પૂછાય છે. તો જનીન સંકેતના મુખ્ય ગુણધર્મો નીચે મુજબ છે. જનીન સંકેત ત્રિઅંકી છે, 3 આંકડાથી બનેલો છે. તેઓ પૈકી 61 સંકેતો એમિનો એસિડ માટેનું સંકેતન કરે. 64માંથી ઓકે, ટોટલ કેટલા સંકેતો? 64. 64માંથી કેટલા સંકેતો એમિનો એસિડ માટે સંકેતન પૂરું પાડે? 61. અને 3 સંકેતો કોઈપણ એમિનો એસિડનું સંકેતન કરતા નથી. આથી તેઓનું કાર્ય સમાપ્તિ સંકેત તરીકેનું છે. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો 3 એવા સંકેતો છે કે જ્યાં કોઈ પણ એમિનો એસિડ નથી લખવામાં આવ્યા. તો તમે વાંચી શકો છો. અહીંયા સ્ટોપ લખેલો છે એટલે કે સમાપ્તિ. બરાબર, એ સિવાય પણ અહીંયા એક સ્ટોપ છે. હવે એ સંકેતો કયા છે? GAA, GAG, અને બીજું છે UGA. સોરી, UAA, UAG અને UGA. બરાબર, ચાલો, તો 3 સંકેતો આ સમાપ્તિ સંકેતો કહેવાય. બરાબર, અહીંયા લખ્યા જ છે UAA, UAG અને UGA એ સમાપન સંકેતો કહેવાય. એટલે આ સંકેત mRNA પર જ્યાં પણ આવે ત્યાં ભાષાંતરની પ્રક્રિયા બંધ થઈ જાય અને સમાપ્તિ સંકેત કહેવાય. બરાબર, ચાલો, યાદ રાખવાનું છે, એક્ઝામ પૂછાય છે. સમાપ્તિ સંકેતો કયા છે? એક જ એમિનો એસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે. એક જ એમિનો એસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે. બરાબર, આવા સંકેતોને અવનત સંકેતો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અવનત સંકેતો કહેવામાં આવે છે. ચાલો, તો અવનત સંકેતો બતાવી દઉં છું. લ્યુસીનની વાત કરીએ
તો લ્યુસીન જે છે એ લ્યુસીન કોના દ્વારા સંકેતન પામે? CUU દ્વારા બી સંકેતન પામે, CUG દ્વારા બી, CUC દ્વારા બી સંકેતન પામે, CUA દ્વારા બી અને CUG દ્વારા બી. એટલે કે અહીં ધારો કે mRNA ઉપર CUU, CUC, CUA અને CUG હોય, બરાબર. તો અહીંયા સૌથી પહેલો એમિનો એસિડ આવીને કયો ગોઠવાઈ જશે? CUU હોય એટલે એમિનો એસિડ લ્યુસીન, બીજો પણ લ્યુસીન ગોઠવાશે, ત્રીજો બી લ્યુસીન અને ચોથો બી લ્યુસીન. કેમ? CUU એટલે લ્યુસીન, CUC એટલે લ્યુસીન, CUA એટલે લ્યુસીન અને CUG એટલે પણ લ્યુસીન. આમ 4 લ્યુસીન એક પછી ગોઠવાઈ જશે. તો એક જ એમિનો એસિડ માટે ઘણા બધા સંકેતો જો જવાબદાર હોય તો આવા સંકેતોને અવનત સંકેતો કહેવાય. તો અહીંયા બહુ બધા અવનત સંકેતો આપ્યા છે. આ બી અવનત સંકેતોનું ઉદાહરણ છે, કારણ કે બધા વેલાઇનનું અર્થઘટન કરે છે, આ એલેનિનનું અર્થઘટન કરે છે, એસ્પાર્ટીન, એસ્પારજીન, બરાબર છે, ઓકે, ગ્લુટામિક એસિડ, ઘણા બધા ઉદાહરણો તમે અહીં લઈ શકો છો. એક જ એમિનો એસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે, આવા સંકેતોને અવનત સંકેતો, ડીજનરેટેડ સંકેતો કહેવાય. સંકેતો mRNA પર સતત વંચાય, તે વચ્ચે વિરામ હોતો નથી. અહીંયા કોઈ વિરામ હોતો નથી. તમે આ સંકેત વાંચો, બરાબર છે, અહીં 5' to 3' સંકેત વાંચો, UAG, UUC, UUC, આ સતત વંચાતું હોય, અહીં કશે પણ વચ્ચે વિરામ હોતો નથી. જનીન સંકેત સર્વવ્યાપી છે. સર્વવ્યાપી એટલે શું? તો ઉદાહરણ તરીકે બેક્ટેરિયાથી મનુષ્ય સુધી UUU, જો mRNA ઉપર UUU હોય અને ભાષાંતરની પ્રક્રિયા ચાલતી હોય તો અહીં mRNAની સામે, અગર જો અહીંયા UU હોય તો mRNAની સામે અહીં કમ્પલસરી ફિનાઇલ એલેનિન જ આવશે. ફિનાઇલ એલેનિન એમિનો એસિડ જ ગોઠવાશે. પછી બેક્ટેરિયામાં ભાષાંતરની પ્રક્રિયા બેક્ટેરિયામાં થતી હોય કે પછી મનુષ્યના કોષમાં થતી હોય, સંકેતન UUU હશે, એની સામે હંમેશા ફિનાઇલ એલેનિન જ ગોઠવાશે. અપવાદ રૂપે આ નિયમમાં ઘણા સૂત્રીય સંકેતો અને કેટલાક પ્રજીવો અપવાદરૂપ છે. એમાં સંકેતો થોડાક જુદા પ્રકારના છે. બાકી કણકસૂત્ર એટલે કે અંગિકા થઈ ને, અને બીજી વાત કરી છે પ્રજીવોની, બરાબર. પ્રોટિસ્ટામાં આપણે પ્રજીવો ભણી ગયા છે, બરાબર. ઉદાહરણ તરીકે પ્લાઝ્મોડિયમ છે, અમીબા છે, પેરામેશિયમ છે. બાકી મોટે ભાગના બેક્ટેરિયાથી લઈને મનુષ્ય સુધી ત્રિઅંકી સંકેતો કેવા છે? સર્વવ્યાપી છે. કેવા છે? સર્વવ્યાપી, યુનિવર્સલ. UAG બેવડા કાર્યો કરે. ચાલો તો UAG આપણે શોધી કાઢીએ. અહીંયા UA અને આ G આપણે કંઈક મિસ્ટેક કરી, AUG બેવડા કાર્યો કરે છે, બરાબર ને. AUG શોધી કાઢીએ, A, U અને G, બરાબર. ચાલો એ કોનું સંકેતન કરે છે? કયા એમિનો એસિડનું? મિથિયોનિનનું. શેનું? મિથિયોનિનનું. પણ એની સાથે સાથે બીજું કાર્ય શું છે? AUG બેવડા કાર્યો કરે છે. તે મિથિયોનિન માટે સંકેતન આપે છે. તેની સાથે સાથે પ્રારંભિક સંકેત તરીકે પણ વર્તે છે. એટલે શું? કોઈ પણ mRNA હોય, એ mRNAમાં ભાષાંતરની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થશે? જ્યાં AUG હશે ત્યાંથી. AUG સંકેત જ્યાં હોય ત્યાંથી જ ભાષાંતરની પ્રક્રિયાની શરૂઆત થાય, ત્યાંથી જ એમિનો એસિડ ગોઠવવાનું શરૂઆત થશે, બરાબર છે. એ પહેલાં અહીં કોઈ પણ કોડ હોય તો એ કોડ અથવા તો સંકેતો જે છે એ અન્ય સ્વરૂપે વપરાશે, બરાબર, જે આપણે ટૂંક સમયમાં ભણીશું. હશે ખરા, આ mRNA ઉપર અહીં પણ સંકેતો હશે, પરંતુ એ સંકેતોનો ભાષાંતરમાં સીધો ઉપયોગ થશે નહીં, બરાબર છે. ભાષાંતરની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય? AUGથી જ થશે, અને AUGની સામે શું આવશે? મિથિયોનિન. આમ AUG બે કાર્યો કરે, એક મિથિયોનિન માટે સંકેતન પૂરું પાડે અને એની સાથે સાથે પ્રારંભિક સંકેત તરીકે પણ વર્તે. આપણે આની ચર્ચા કરી લીધી છે. UA, UAG અને UGA એ સમાપન સંકેતો છે. ચાલો હવે ટેક્સ્ટબુક તમારે લેવી પડશે, અને ટેક્સ્ટબુકની અંદર જે કોષ્ટક આપ્યું છે ત્રિઅંકી સંકેતોનું, એ ત્રિઅંકી સંકેતોનું કોષ્ટક તમારે લેવાનું રહ્યું પેજ નંબર 112 ઉપર, અને આપણે આનું અર્થઘટન કરીશું. જો mRNAમાં નીચે દર્શાવેલ ન્યુક્લિયોટાઇડનો ક્રમ આપેલો હોય, અહીંયા 5' અને અહીંયા 3',
તો તેના દ્વારા સંકેતન પામતા એમિનો એસિડના ક્રમની આગાહી કરો. ચેકરબોર્ડનો ઉપયોગ કરવાનો છે. ચાલો AUG શોધી કાઢો. એના માટે કયું હશે તમારે શોધવાનું છે, બરાબર છે, ઓકે. ચાલો ત્યાર પછી આવશે UUU. તો UUU એટલે કયું આવશે? ફિનાઇલેલેનિન. ત્યાર પછી UU, ઓકે. થોડું આપણે એક કામ કરીએ ને, ઝૂમ કરીએ, નહીં તો મારાથી નહીં લખાશે અહીંયા, બરાબર. 5'3'. આપણે એમિનો એસિડ ગોઠવીએ છીએ. એકચ્યુઅલી એમિનો એસિડ ઉપરની તરફ બતાવવાના હોય, આપણે થોડા નીચે બતાવીએ છીએ, જગ્યા નથી મારી પાસે. AUG એટલે મેં તમને અત્યારે જ કીધું, મિથિયોનિન, બરાબર. UUU એટલે કે ફિનાઇલેલેનિન છે, બરાબર, ઓકે. UUC એટલે પણ અહીંયા આવશે ફિનાઇલેલેનિન. UUC ફિનાઇલેલેનિન, UUU ફિનાઇલેલેનિન, UUU ફિનાઇલેલેનિન, UUC ફિનાઇલેલેનિન. તો બધા ફિનાઇલેલેનિન જ આવ્યા. સૌથી પહેલો ખાલી એક મિથિયોનિન અહીં રજૂ થયો. તો આ તો સરળ થઈ ગયું, આપણે કરી શક્યા. UUUની જગ્યાએ કોઈ બીજું બી હશે, અહીંયા CAC હતે તો તમે આસાનીથી શોધી શકતે. CAC એટલે કે હિસ્ટિડિન, બરાબર. અહીં ઉદાહરણ તરીકે GCU હતે તો તમે તરત જ શોધી કાઢતે એલેનિન. આમ આપણી પાસે ચેકરબોર્ડ જો હાજર હોય તો આપણે સરળતાથી ફટાફટ એમિનો એસિડનો ક્રમ ગોઠવી શકીએ, અને સરળ પણ છે. પરંતુ હવે તેનાથી વિપરીત નીચે આપેલ mRNA દ્વારા સંકેતન પામેલા એમિનો એસિડનો ક્રમ આપેલો છે. તો RNAમાં ન્યુક્લિયોટાઇડના ક્રમની તપાસ કરવી હોય તો આવી રીતે ન કરી શકાય. કેમ ખબર? કારણ કે મિથિયોનિન તો આપણને ખબર છે કે શરૂઆતમાં અહીંયા શું આવશે, મિથિયોનિન હોય તો AUG જ આવે. પરંતુ પછી ફિનાઇલેલેનિન છે, અને ફિનાઇલેલેનિનમાં આપણે કયું ગોઠવવાનું? UUU પહેલાં ગોઠવીએ કે પછી UUC ગોઠવીશું? નથી ખબર આપણને, એટલે આપણે અહીં સંકેતો લખી શકીએ નહીં. તમે આ વિપરીત તપાસ કરવાનું મુશ્કેલ ભર્યું લાગશે. કયો ક્રમ આપવો એ નહીં ખબર પડશે. અહીંયા હું UU પછી U લખું કે C લખું, U લખું કે C લખું. ચાલો અહીં તો આપણે ડિસાઇડ કરી દીધું C, પછી પણ આગળ ફરી C કન્ફ્યુઝ થશું. UU, હવે U લખીએ કે C લખીએ, બરાબર છે. તો આમ આ કામ મુશ્કેલી ભર્યું છે. હવે આપણે સિકલ સેલ એનિમિયામાં વિકૃતિ જોઈ, બરાબર છે. ચાલો આપણે વિકૃતિ વિશે સવિસ્તર અભ્યાસ બી કરી ચૂક્યો છે. એના માટે તમે ચેપ્ટર નંબર 5ની અંદર જ્યારે આપણે વિકૃતિ ભણ્યા હતા, બરાબર, જનીન રંગસૂત્રીય વિકૃતિ અને જનીન વિકૃતિ. રંગસૂત્રીય વિકૃતિની અંદર યુપ્લોઇડી અને એન્યુપ્લોઇડી વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે, બરાબર. એ ટૉપિક ફરીથી જોઈ લેજો. પોઈન્ટ મ્યુટેશનનો ટૉપિક ફરીથી જોઈ લેજો. આજે આપણે એને પુનરાવર્તિત કરીશું. વિકૃતિ અને જનીન સંકેત. જનીન અને DNA વચ્ચેના પરસ્પર સંબંધો વિકૃતિ દ્વારા સરળતાથી સમજી શકાય છે. જનીન બીજું કંઈ જ નથી, DNAનો જ ભાગ છે, બરાબર ને. તમે વિકૃતિ અને તેની અસર વિશે પ્રકરણ 5માં અભ્યાસ કરી ચૂક્યા છે. DNAના ખંડમાં લોપ થવો એટલે શું? તો DNAના ખંડમાં કેટલોક ભાગ દૂર થઈ જવો એને લોપ કહેવાય. અને પુનઃગોઠવણીની અસર વિશે સરળતાથી સમજી શકાય છે. પુનઃગોઠવણી એટલે કે શું? જે જનીનોના ક્રમ છે બદલાઈ જવા, તેના પરિણામ સ્વરૂપે જનીન કે તેના કાર્યમાં ક્ષતિ અથવા તો વધારો થાય છે. અગર આપણે વાત કરીએ પોઈન્ટ મ્યુટેશનની, તો પોઈન્ટ મ્યુટેશનનું શ્રેષ્ઠ ઉદાહરણ બીટા ગ્લોબિન શૃંખલા માટેના જનીનમાં એક બેઝ જોડમાં પરિવર્તનના પરિણામ સ્વરૂપે બીટા ગ્લોબિન શૃંખલામાં એમિનો એસિડ ગ્લુટામેટની જગ્યાએ વેલાઇન એટલે કે ગ્લુટામિક એસિડની જગ્યાએ વેલાઇન આવી જાય છે. એટલે કે GAG સંકેતન હતું એની જગ્યાએ એની જગ્યાએ T આવી ગયું, બરાબર. GAG તો એની જગ્યાએ T આવી ગયું એટલે કે GTG. તો આના લીધે mRNA પર શું આવી ગયું? GUG. આના લીધે અહીં વેલાઇન આવીને ગોઠવાઈ ગયું, બરાબર. હમણાં જ આપણે આ ચર્ચા કરી. જેનાથી થતા રોગને સિકલ સેલ એનિમિયા કહેવામાં આવે. પોઈન્ટ મ્યુટેશનના કારણે બંધારણીય જનીનમાં એક બેઝનો ઉમેરો અથવા તો ઘટાડા વિશે નીચે આપવામાં આવેલા સાદા ઉદાહરણ દ્વારા સરળ રીતે સમજી શકાય છે, બરાબર. ચાલો, આ પોઈન્ટ મ્યુટેશન હતું. પોઈન્ટ મ્યુટેશનની અંદર અહીં બે રીતે મ્યુટેશન થાય. જે નાઇટ્રોજન બેઝ હોય
ત્રિઅંકી સંકેતોના નાઇટ્રોજન બેઝ હોય એ રિપ્લેસ થાય, બરાબર છે. રિપ્લેસ થવા એટલે કે એકની જગ્યાએ બીજે આવવા. આવા પ્રકારની ખામીથી એટલી બધી મુશ્કેલીઓ નથી સર્જાતી, પરંતુ ફ્રેમ શિફ્ટ મ્યુટેશન જ્યારે થાય ત્યારે ઘણી બધી તકલીફો જોવા મળે. ચાલો આપણે જોઈએ છીએ. આ વાક્ય પર ધ્યાન આપો જે નીચેના શબ્દોથી બનેલ છે, જેમાં 3 અક્ષર આનુવંશિક છે, સંકેતની જેમ જોવા મળે છે. ચાલો તો આપણે આને સંકેતની જેમ જ જોઈશું. ત્રિઅંકી સંકેત. રામ હેઝ રેડ કેપ, બરાબર. જો આપણે હેઝ અને રેડની વચ્ચે બીને ઉમેરીને વાક્યની પુનઃ ગોઠવણી કરીએ એટલે અહીં આખી ફ્રેમ જે છે ફ્રેમ બદલાઈ જશે, શિફ્ટ થઈ જશે, એટલે આને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહેવાય. તો એક નાઇટ્રોજન બેઝને ઉમેર્યો, હેઝ પછી આપણે બી ઉમેરી દીધો, હેઝ અને રેડની વચ્ચે શું ઉમેરી દીધો? બી. તો આપણે સંકેતો તો ત્રિઅંકિત લેવા પડશે, એટલે રામ હેઝ પછી BREDCAP. તો અહીં આનું કોઈ સંકેતન નહીં થાય, અલગ જ સંકેતન થઈ ગયું અથવા અલગ જ મિનિંગ થઈ ગયો, બરાબર. એવી જ રીતે આપણે 2 અક્ષરો એ જ જગ્યા પર જેમ કે BI ઉમેરીએ તો પછી શું થશે? તો પહેલાં બી ઉમેરેલો, હવે નવો આર ઉમેરવાનો. તો રામ હેઝ BREDCAP એટલે હેઝ પછીનો જે વાક્ય છે એ આખું બદલાઈ ગયું. હવે આપણે એક સાથે 3 અક્ષરો ઉમેરીએ, બિગને ઉમેરીએ તો રામ હેઝ બિગ રેડ કેપ, બરાબર છે. આમ ઉપરયુક્ત અભ્યાસને રેડ અક્ષરને લાલ અક્ષરથી બતાવ્યા છે ને એક પછી એક દૂર કરીને પુનરાવર્તિત કરવાથી આ 3 અક્ષરોનું વાક્ય નીચે મુજબ બનશે. આપણે પહેલાં ઉમેર્યું, હવે એક દૂર કરીશું. તો રામ હેઝ રેડ કેપ, તો પહેલાં આર દૂર કરો એટલે રામ હેઝ EDCAP, બરાબર. પછી RE દૂર કરો તો રામ હેઝ DCAP. ત્યાર પછી રામ હેઝ રેડ કેપમાંથી આખો રેડ જ કાઢી નાખો તો રામ હેઝ કેપ. આપણે પહેલાં જ વાક્યને અહીં લીધું છે અને એની અંદર પહેલાં આર દૂર કર્યો, પછી RE દૂર કર્યો અને પછી RED દૂર કર્યો, તો પણ અહીં હેઝ પછીનું વાક્ય આખું બદલાઈ ગયું. ચાલો આ ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહેવાય, બરાબર. ઉપરયુક્ત અભ્યાસ પરથી એ સ્પષ્ટ થાય કે એક અથવા 2 બેઝના ઉમેરાવાથી અથવા તો એક અથવા 2 બેઝના દૂર થવાથી ઉમેરો અથવા દૂર થતાં તે સ્થાને રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવે છે. 3 અથવા તેના ગુણકમાં બેઝનો ઉમેરો કે દૂર થવાથી એક અથવા તેના ગુણક પ્રમાણે સંકેતોનો ઉમેરો કે દૂર થઈ જાય, બરાબર. 3 અથવા તેના ગુણકમાં બેઝનો ઉમેરો કરીએ, 3 3 દુ 6 3 તાલી 9 એટલે 3 6 9 12 એવી રીતે ઉમેરો કરીએ કે એવી રીતે દૂર કરીએ, બરાબર. એક અથવા તો તેના ગુણક પ્રમાણે સંકેતનો પણ ઉમેરો કે દૂર થાય. ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો કે રામ હેઝ રેડ કેપ, એની અંદર આપણે 3 અક્ષરો ઉમેર્યા, બિગ 3 અક્ષર થયા ને, એટલે રામ હેઝ બિગ રેડ કેપ. તો અહીં 3 અક્ષરો ઉમેરીએ એટલે સ્વાભાવિક છે એક એમિનો એસિડ વધી ગયો, એક શબ્દ વધી ગયો એટલે એક એમિનો એસિડ વધી ગયો. અથવા તો આપણે 2 શબ્દો ઉમેરીએ તો 2 એમિનો એસિડ વધી જશે. તેવી જ રીતે એક શબ્દ કાઢીએ તો એક એમિનો એસિડ ઘટી જાય. પોલીપેપ્ટાઇડ શૃંખલામાં 2 એમિનો એસિડ કાઢી નાખીએ તો 2 ત્રિઅંકી સંકેતો કાઢી નાખીએ તો પછી અહીં શું થશે કે 2 શબ્દો નીકળી જશે, બરાબર છે. ચાલો જેનાથી એક અથવા ગુણક પ્રમાણે ઘણા બધા એમિનો એસિડ આપણે વાક્ય જોઈ લઈએ ફરીથી. 3 અથવા તેના ગુણકમાં બેઝનો ઉમેરો કે દૂર થવાથી એક અથવા તેના ગુણક પ્રમાણે જ સંકેતોનો પણ ઉમેરો કે દૂર થાય, જેનાથી એક અથવા ગુણક પ્રમાણે ઘણા બધા એમિનો એસિડનો ઉમેરો અથવા તો દૂર થાય છે. જ્યારે આ સ્થાનથી આગળની તરફ રીડિંગ ફ્રેમમાં કોઈ પરિવર્તન આવતું નથી, એની પહેલાંના રીડિંગ ફ્રેમમાં કોઈ પરિવર્તન નહીં આવે. તમે જોઈ શકો આથી આગળનું રામ હેઝમાં કોઈ પરિવર્તન નહીં આવ્યું, આગળનામાં કોઈ પરિવર્તન આવશે નહીં, પાછળનામાં પરિવર્તન આવશે. જોકે આવી વિકૃતિને ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન અથવા ફ્રેમ શિફ્ટ મ્યુટેશન અથવા તો લોપ વિકૃતિ કહે છે.
આ આનુવંશિક આધાર પ્રમાણે સંકેતો ત્રિઅક્ષરી હોય છે અને તે સળંગ ક્રમમાં વંચાય છે. એટલે કે આના પરથી સાબિત થાય છે કે અક્ષરો જે છે બરાબર છે આનુવંશિક આધાર પ્રમાણેના સંકેતો જે છે સંકેતો કેવા છે ત્રિઅક્ષરી છે. કેવા છે ત્રિઅક્ષરી છે. એક ઉદાહરણ અહીં લઈ લઈએ આપણે એટલે એના પરથી તમને વધારે ખ્યાલ આવશે. ચાલો હું ફરીથી આપણે ચેકરબોર્ડનો ઉપયોગ કરીશું. બરાબર છે. તમે ટેક્સ્ટ બુકનું પેજ નંબર 112 લઈ લો અને ચેકરબોર્ડ તમારી સામે રાખજો. બરાબર છે. એક અહીં એમિનો એસિડ લઉં છું 5 ડેઝ mRNA લઉં છું 5 ડેઝ 3 ડેઝ. ચાલો સૌપ્રથમ આપણે AUG જ લેવું પડશે અહીંયા AUG. બરાબર છે. ત્યાર પછી કેટલાક સંકેતો હું લઈ રહ્યો છું અહીંયા ACA CCA તમે શોધતા રહેજો આને. બરાબર. CAU AGA. ચાલો હવે આપણે આની સામેના એમિનો એસિડ મૂકીએ. બરાબર. આ આવશે મિથિયોનિન. બરાબર છે. ACA તો ACA હોય એટલે ઓકે ACH છે. ACA હશે તો થ્રિયોનિન. બરાબર. ઓકે ત્યાર પછી આ સંકેત થઈ ગયો CCA CCA હશે તો પછી પ્રોલિન. બરાબર. ચાલો પછી CAU હશે તો હિસ્ટિડીન અને AGA હશે તો આર્જિનિન. ચાલો તો એમિનો એસિડનો કંઈક આ ક્રમ છે. હવે આપણે અહીં પોઈન્ટ મ્યુટેશન દ્વારા એક નાઇટ્રોજન બેઝને દૂર કરી નાખીએ. એને દૂર કરી નાખીએ આપણે અહીંયાથી એને દૂર કરી નાખીએ. તો પહેલો છે AUG એટલે શરૂઆતમાં તો મિથિયોનિન જ આવશે. બરાબર. ચાલો ત્યાર પછી હવે એ નીકળી ગયો એટલે રીડિંગ ફ્રેમ બદલાઈ જવાની. અહીં આપણે કલર બદલવો પડશે. CAC લેવું પડશે. ચાલો CAC હિસ્ટિડીન આવશે અહીંયા. ત્યાર પછી CAC ફરીથી CAC થયું તો ફરી C હિસ્ટિડીન આવશે. પછી AUA. બરાબર. તો AUA આઇસોલ્યુસિન. બરાબર. પછીનો સંકેત તો પૂર્ણ નથી થતો. તો તમે જોઈ શકો છો એમિનો એસિડના ક્રમો તો બધા જ બદલાઈ ગયા. મિથિયોનિન પછી થ્રિયોનિન આવવું જોઈએ એની જગ્યાએ હિસ્ટિડીન આવી ગયું. પ્રોલિન આવવું જોઈએ એની જગ્યાએ હિસ્ટિડીન આવી ગયું. ત્યાર પછી હિસ્ટિડીન આવવું જોઈતું તો એની જગ્યાએ આઇસોલ્યુસિન આવી ગયું. તો અહીંથી પાછળના બધા જ ક્રમો બદલાઈ ગયા. કેમ? ફ્રેમ શિફ્ટ થઈ ગઈ એટલે. અને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહેવાય. શું કહેવામાં આવે? ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. બરાબર છે. ટીઆરએનએ વિશે ચર્ચા કરીશું. બધાનો જ ઉપયોગ કરવાના છે આપણે. બરાબર. ટીઆરએનએ એને અનુકૂલન અણુ પણ કહેવામાં આવે. એડેપ્ટર મોલેક્યુલ. આપણે એક પ્રકારનો આરએનએ જ છે. આરએનએ 3 પ્રકારના mRNA ટીઆરએનએ અને આરઆરએનએ. mRNA એટલે સંદેશાવાહક આરએનએ અથવા તો મેસેન્જર આરએનએ. ટીઆરએનએ એટલે કે ટ્રાન્સફર આરએનએ વાહક આરએનએ કહેવાય. અને આરઆરએનએ એટલે રિબોઝોમલ આરએનએ. ચાલો ટીઆરએનએ. તો સંકેતનની પરિકલ્પનાના ખૂબ પહેલા સમયથી જ ફ્રાન્સિસ ક્રિકના મત અનુસાર સંકેતનને વાંચવા અને તેનો એમિનો એસિડ્સ સાથે સંબંધ રાખવાની ક્રિયાવિધિ કંઈક તો હોવી જ જોઈએ. ફ્રાન્સિસ ક્રિકે શું કીધું કે સંકેતોને વાંચતું કોઈક તો હોવું જોઈએ અને સંકેતોને વાંચીને પછી એના અનુરૂપ કોઈ ત્યાં એમિનો એસિડ લઈને આવતું હોવું જોઈએ. બરાબર. આવું કંઈક તો હોવું જોઈએ કોષની અંદર. બરાબર. એ કંઈક શું છે? ટીઆરએનએ છે. તમે જોઈ શકો છો અહીંયા ટીઆરએનએ છે.
આ ટીઆરએનએ છે, બરાબર છે. ઓકે, આ ટીઆરએનએ શું કરશે તો અહીં જે એમઆરએનએ છે, આ એમઆરએનએ છે, એ એમઆરએનએ ઉપર સંકેત વાંચશે. ચાલો, એમઆરએનએ ઉપર સંકેત શું છે? AGU. કયો છે? AGU. ચાલો, ચેકર બોર્ડની અંદર AGU શોધી કાઢો તો તમને ખબર પડી જશે કે AGU છે. AGU શેના માટે જવાબદાર છે? તો સેરીન માટે. એટલે શું? તો આ AGU વાંચીને આ ટીઆરએનએ અહીં કમ્પલસરી કયો એમિનો એસિડ લઈને આવવો જોઈએ? સેરીનને લઈને. તો તમે જોઈ શકો છો એ સેરીનને લઈને જ આવ્યો છે. જો બીજો ટીઆરએનએ જોઈએ તો અહીં બીજો આપણે ત્રિઅંકી સંકેત કયો આપ્યો છે? UAC. ચલો, તો UAC સંકેત અહીં એમઆરએનએ પર હોય એટલે અહીં જે ટીઆરએનએ આવશે એ ટીઆરએનએ આ UACને વાંચીને અહીંયા કયો એમિનો એસિડ ગોઠવશે? તો ચેકર બોર્ડમાં પહેલાં શોધો, અહીંયા નહીં જુઓ, ચેકર બોર્ડમાં શોધો UAC. તો UAC ચેકર બોર્ડની અંદર આપણે અગર શોધીએ UAC તો એ થ્રીઓનિન લઈને આવે છે. યસ, તમારી સાથે મેં પણ ચેક કર્યું અત્યારે, તો યસ તમે પણ જોઈ શકો એ થ્રીઓનિન લઈને જ આવ્યું. તો એ રીડ કેવી રીતે કરશે કે અહીંયા AGU છે સંકેતની અંદર AGU છે એ રીડ કેવી રીતે કરશે? તો AGU રીડ કરવા માટે એની પાસે અહીં એના બંધારણમાં પ્રતિસંકેતો હશે. શું હશે? પ્રતિસંકેત. એક્સક્યુઝ મી. AGU છે તો એની સામે પ્રતિસંકેત કયો હોય? એની સામે U, જીની સામે C અને Uની સામે A. તો આ પ્રતિસંકેત એટલે પૂરકતાનો સિદ્ધાંત થયો. પ્રતિસંકેતો એની પાસે છે અને ટીઆરએનએ કે જેની પાસે પ્રતિસંકેત UCA હોય એટલે કમ્પલસરી સેરીન લઈને જ આવશે. કારણ કે UCA પ્રતિસંકેત ધરાવતા ટીઆરએનએ હંમેશા સેરીન સાથે જોડાય છે. AUG પ્રતિસંકેત ધરાવતા ટીઆરએનએ હંમેશા થ્રીઓનિન સાથે જ જોડાયેલા હોય. એટલે આ ટીઆરએનએ થ્રીઓનિન સાથે જોડાયેલો છે અને ટીઆરએનએ ફરતો હશે કોષરસમાં. એ જેવો આ એમઆરએનએ પાસે આવશે અને એ વાંચશે UAC. એટલે UAC કોનો પ્રતિસંકેત થયો? AUGનો. એટલે એને ખ્યાલ આવી ગયો કે હા, મારે અહીંયા એમિનો એસિડને ગોઠવવાનું છે એટલે એમિનો એસિડ ગોઠવી જશે. બરાબર છે. આ કામ છે ટીઆરએનએનું. કોનું કામ છે? ટીઆરએનએનું. આમ ફ્રાન્સિસ ક્રિકે કહ્યું કે સંકેતને વાંચવા અને તેનો એમિનો એસિડ સાથે સંબંધ રાખવાની ક્રિયાવિધિ હોવી જોઈએ. કારણ કે એમિનો એસિડમાં કોઈ સંરચનાત્મક વિશિષ્ટતા નથી. એમિનો એસિડ પાસે એવી કોઈ રચના નથી કે જે આ UACને રીડ કરી શકે, અથવા તો સેરીન પાસે એવી કોઈ સંરચના નથી કે પોતે AGUને રીડ કરી શકે. બરાબર, કે જેનાથી તે સંકેતને ચોકસાઈપૂર્વક વાંચી શકે. તેઓએ અનુકૂલન અણુ એટલે ટીઆરએનએ અણુની હાજરી પ્રસ્થાપિત કરી કે જે એક બાજુ સંકેતનને વાંચતા હોય. આ બાજુની બાજુ જે છે સંકેતનને વાંચતા હોય એવું જ કહેવાશે ને. તો એ સંકેતનને વાંચતા હોય અને બીજી બાજુએથી વિશિષ્ટ એમિનો એસિડ જોડતા હોય, તો બીજી બાજુએથી વિશિષ્ટ એમિનો એસિડને જોડતા હોય. એક બાજુ સંકેતનને વાંચતા હોય અને બીજી બાજુ એમિનો એસિડને જોડતા હોય. ટીઆરએનએ કે જેને SRNA પણ કહેવાય, સોલ્યુબલ RNA પણ કહેવામાં આવે. બરાબર, જેના વિશે જાણકારી આનુવંશિક સંકેતની શોધ પહેલાં હતી. ટીઆરએનએને શું કહેવામાં આવે? સોલ્યુબલ RNA. બરાબર, જેના વિશેની જાણકારી આનુવંશિક સંકેતોની શોધ થઈ એ પહેલાંની જ આપણી પાસે જાણકારી હતી. છતાં પણ તેની અનુકૂલન અણુ સ્વરૂપ તરીકે ઘણા સમય પછી જાણકારી પ્રાપ્ત થઈ. ટીઆરએનએમાં એક પ્રતિસંકેત લૂપ હોય છે, એન્ટીકોડોન લૂપ કહેવામાં આવે. ને શું કહેવામાં આવે? એન્ટીકોડોન લૂપ. બરાબર, જ્યાં સંકેતોના પૂરક બેઝ આવેલા હોય છે. જ્યાં સંકેતોના કેવા? પૂરક બેઝ આવેલા હોય છે. તો તમે જોઈ શકો છો સંકેતોના પૂરક બેઝ. આ સંકેત છે તો એનો પૂરક બેઝ શું છે એ આપણે ઝૂમ કરીને જોઈ લઈએ. સંકેત AGU, તેના પૂરક સંકેત પ્રતિસંકેત કયા છે? GAC. જ્યાં એમિનો એસિડના પૂરક બેઝ આવેલા હોય છે તેમાં એમિનો એસિડનો સ્વીકાર્ય છેડો આવેલો હોય છે. તો આ ઉપરનો જે છે એને એમિનો એસિડનો સ્વીકાર્ય છેડો કહેવાય. આ પ્રતિસંકેત લૂપ કહેવાય અને આ સ્વીકાર્ય છેડો કહેવાય. યાદ રાખજો. બરાબર, જેનાથી તે એમિનો એસિડ સાથે જોડાય છે. પ્રત્યેક એમિનો એસિડ માટે વિશિષ્ટ ટીઆરએનએ આવેલા હોય. પ્રત્યેક એમિનો એસિડ એટલે ટોટલ કેટલા એમિનો એસિડ છે? 20 એમિનો એસિડ. એટલે ટોટલ ટીઆરએનએ પણ કેટલા હોય છે? 20. 9.
આપણે અહીં સંકેતોને ધ્યાનમાં રાખવા પડશે. ટોટલ સંકેતો કેટલા છે? 61. જે એમિનો એસિડનું સંકેતન કરતાં તો આમ 64 છે, પરંતુ એમિનો એસિડનું સંકેતન કરતાં કેટલા? 64માંથી 3 બાદ કરવા પડે પહેલાં સમાપ્તિ કોડોન, એટલે આપણી પાસે કેટલા રહેશે? 61. તો ટીઆરએનએ પણ કેટલા હશે? 61. બરાબર છે. તો પ્રત્યેક એમિનો એસિડ માટે વિશિષ્ટ ટીઆરએન આવેલા છે. પ્રારંભ માટે બીજો વિશિષ્ટ ટીઆરએન આવેલો હોય છે, જેને પ્રારંભક ટીઆરએનએ કહે છે. બરાબર છે. પ્રારંભ માટે હંમેશા એક વિશિષ્ટ ટીઆરએન આવેલો હોય અને હંમેશા મિથિયોનિન લઈને આવે, યાદ રાખજો. બરાબર, ઓકે, કારણ કે યુજીથી શરૂઆત થાય ને. સમાપ્તિ સંકેત માટે કોઈ ટીઆરએનએ નથી, એની માટે કોઈ જ ટીઆરએનએ નથી. આકૃતિ 6.12માં ટીઆરએનએનું દ્વિતીય બંધારણ દર્શાવેલું છે, જે ક્લોવર એટલે કે ક્લોવર લીફના પર્ણ જેવું દેખાય છે. વાસ્તવમાં ટીઆરએનએ સઘન અણુ છે, જે ઊંધા એલ આકારનો દેખાય છે. બરાબર, તમે અહીં જોઈ શકો છો, આ ઊંધો એલ આકાર છે. ખરેખર એની રચના કંઈક આ રીતની હોય, એટલે આ ઊંધો એલ આકાર. બરાબર, આ ઊંધો એલ આકાર કહેવાય. તો એ ઊંધા એલ આકારની છે, અથવા તો ક્લોવર આ 3D સ્ટ્રક્ચરમાં ઊંધો એલ આકાર દેખાશે. બરાબર, અગર તમે એનો 2D સ્ટ્રક્ચર જોશો, 2D સ્ટ્રક્ચર, તો એ કેટલીક નીંદણો જે છે એ નીંદણો ક્લોવર લીફ મોડલ રજૂ કરે. બરાબર છે, ઓકે. તો અહીં ક્લોવર લીફ મોડલ, આપણે ક્લોવર લીફ એટલે કે કંઈક આવી રચના, આવા વિશિષ્ટ પ્રકારના પર્ણો ધરાવતી વનસ્પતિ હોય અને ક્લોવર લીફ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ક્લોવર લીફ. ત્રિપત્રીય પણ હોઈ શકે, મેં અહીંયા ચતુર્પત્રીય બતાવી છે. બરાબર છે. ક્લોવર લીફ તમે નેટ ઉપર સર્ચ કરશો ને તો તમને એની આકૃતિઓ મળી જશે અને ક્લોવર લીફ કહેવામાં આવે. તો 2D સ્ટ્રક્ચર જે જોશો એ ક્લોવર લીફ પ્રકારની છે. એ ખરેખર કંઈક આવી દેખાય. ટીઆરએનએ તમે 2D સ્ટ્રક્ચર જુઓ તો એ કંઈક આ રીતનું દેખાય. બરાબર છે, ક્લોવર લીફ મોડલ. ઠીક છે, બરાબર છે. અહીં પ્રતિસંકેત લૂપ આવેલી હોય અને અહીં એમિનો એસિડ ગ્રહણ થાય. તો આની સાથે આપણે ત્રિઅંકી સંકેતો અને ટીઆરએનએ પૂર્ણ કર્યું. હવે આ ત્રિઅંકી સંકેતો અને ટીઆરએનએ આ બંનેની મદદથી આપણે ભાષાંતરની પ્રક્રિયા સમજીશું. શેની પ્રક્રિયા સમજીશું? ભાષાંતરની પ્રક્રિયા સમજીશું. થેન્ક યુ સો મચ.